તો એમાં ખાસ કરીને ગાંધીજી ઉપરના જે પત્રોનું એકત્રીકરણ 1948 થી શરૂ થયું હતું, તો એના કેટલા ભાગ હજુ એ કામ ચાલુ છે કે એનું કામ પૂરું થઈ ગયું છે? એટલે આમાં છે ને બે ગાંધીજીએ લખેલા પત્રોના શરૂઆત એવી રીતે થઈ 1948માં એમની હત્યા પછી બધા જાતના સંપાદનો, જાતના કાકા સાહેબ હતા, સ્વામી આનંદ, પછી મહાદેવ ભાઈ તો નતા પણ પ્યારેલાલ હતા, સુશીલાબેન હતા, આ બધા લોકો, મણીબેન, આ બધા ભેગા થઈને અલગ અલગ સાહિત્ય બહાર પાડતા. તેમાં બાપુના પત્રો નામની એક શ્રેણી એ લોકોએ શરૂ કરી હતી. ગાંધીજીનું સાહિત્યને તમને એક જનરલી કહું કે ગાંધીજીએ ક્યારેય ફોર લક્ઝરી ઓફ રાઇટિંગ જેને કહેવાય કે ભાઈ ચલ આજે હું લેખક છું ને ચલો મારે કંઈક લખવું છે, એવું ક્યારેય કંઈ કર્યું નથી. ગાંધીજીના બધા જ લખાણો એમના કાર્યમાંથી નીપજેલા છે. એટલે એમણે પોતે ચોપડીઓ લખી નથી. એમનું સાહિત્ય એટલે શું? તો એમણે સામયિકોમાં નવજીવન, યંગ ઇન્ડિયા, હરિજન બંધુ, એ બધું એમાં લેખ લખ્યા, તે એમણે પત્રો લખ્યા, એમણે ભાષણો આપ્યા. આ બધું સંગ્રહ ધ કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધીમાં પાછળથી થયો. પણ કહેવાનો અર્થ કે આવા છૂટા લખાણો છે, બરાબર, જેને વિષય પ્રમાણે ગોઠવવા પડે અને એને એમાંથી પસાર થવું પડે. એટલે ચોપડીઓ જે વેચાય એ આવા વિષય ઉપરના સંપાદનો, જેમ કે એક પુસ્તક છે ધર્મમંથન, તો એમાં ઉપર એ ગાંધીજીએ ધર્મ ઉપરના જે કંઈ વ્યાખ્યાનો કર્યા હોય, લેખો લખ્યા હોય, પત્રોમાંથી અમુક ટુકડા, એનું સંપાદન હોય. એવી રીતે સંપાદનો ઘણા બધા છે. અને પછી જ્યારે આવી રીતે પત્રોમાંથી જે સાહિત્ય ભેગું કરવાનું થયું, તેમાં બાપુના પત્રોની આવી એક શ્રેણી ચાલી હતી એમ, જેને 11-12 જેવા વોલ્યુમ્સ થયા હતા. વોલ્યુમ્સ એટલે ભાગ, નાના, મોટો ખંડ નહીં. પણ બાપુના પત્રો કુસુમબેનને, બાપુના પત્રો સરદાર વલ્લભભાઈને, બાપુના પત્રો રાજકુમારી અમૃત કૌરને, આવી શ્રેણી થઈ હતી. અને પછી જ્યારે ભારત સરકારે અંગ્રેજી ધ કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધીનો પ્રકલ્પ યોજ્યો, જેમાં સમગ્ર સાહિત્ય ગાંધીજીનું એક નાનો તાર પણ કર્યો હોય કે હું આજે રાત્રે મુંબઈ આવું છું તો તે પણ એમાં સમાવાઈ જાય એવું જે સાહિત્ય કહેવાય, તે સાહિત્ય જેને શોર્ટમાં CWMG બોલાય છે, એ અને એનું હિન્દી જે ભારત સરકારે યોજ્યું એનું ગુજરાતી નવજીવન, એટલે સમગ્ર ગાંધી સાહિત્યનું શ્રેણી, જેને આપણે કહીએ છીએ ગાંધીજીનો અક્ષરદેહ. અને એ અલગ અલગ સોર્સિસમાંથી લેવામાં આવેલું સાહિત્ય હોય અને એ હજી 82 ગ્રંથો સુધી આપણે પત્યું છે. 82 થી આગળના ગ્રંથોનું કામ ચાલુ છે અત્યારે નવજીવનની અંદર. ઓહ, અચ્છા. એટલે ગાંધીજીનું લખાણ જ એટલું વ્યાપક હતું કે આજે પણ આપણે એના પ્રકાશન માટે આજે પણ આપણે પ્રવૃત્ત રહેવું પડે છે. એટલું બધું લખાણ રહેવું પડે છે. હા, પ્રવૃત્ત રહેવું પડે છે. અને મૂળે વાત એવી છે કે એ એવી ડિસિપ્લિન વાળો વ્યક્તિને એની આસપાસ એમણે જે ડિસિપ્લિન ઊભી કરાવડાવી, જેનાથી એમના કન્ટેમ્પરરીઝ ડાયરી રાઇટિંગ કરતા હતા. જેમ કે મહાદેવભાઈ છે, તો મહાદેવભાઈ પોતે રોજની રોજ ડાયરી લખતા હતા. એમને કોણ મળ્યું, એમણે શું વાત કરી, ઇવન એમણે ભાષણ આપ્યું તો આખું ભાષણ મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં ઉતાર્યું હોય. પછી એમણે પત્રો લખ્યા હોય તો આખા પત્રો મહાદેવભાઈએ કોપી કર્યા હોય એમની ડાયરીમાં. તો એમનું ગાંધીજી એ આ યુગના બહુ હાઈલી ડોક્યુમેન્ટેડ માણસ છે. અને એમના જીવનનો લગભગ એકે દિવસ એવો નથી જેની તમને જાણ ના થઈ શકે કે આ ક્યાં હતા શું કરતા હતા. એટલે એવી રીતે આ બહુ વિપુલ પ્રમાણમાં, અને અંગ્રેજી શ્રેણી અને એ બધું તો થઈ ગયું છે, પણ ગુજરાતી શ્રેણીમાં અમારે 83 થી 90 લગભગ પતી ગયા છે. આમ ટોટલ 100 ગ્રંથો છે. એટલે આ 50,000 પાના જેટલું લખાણ છે. અને આ બધું ફક્ત અને ફક્ત ફ્રોમ ગાંધી છે. જે ગાંધીજીને મળેલું હોય, પત્રો ગાંધીજીએ લખ્યા હોય, જેનો ગાંધીજીને પત્ર મળ્યો ને એનો એમણે જવાબ લખ્યો, તો જવાબ જ હોય એવા 50,000 પાના છે. ઓહ, ખાસો આટલા બધા પત્રો એ જમાનામાં લખવા, તો આજે વોટ્સએપ યુગમાં અને ઈમેલના યુગમાં તો અત્યારે આપણે એ પણ નથી કરી શકતા. ત્યારે તો કેટલી બધી તકલીફો હતી. બરાબર. એટલે એ મોટું વાત કહેવાય. હાજી, આવી રીતનું તમને જોવા મળશે. હા,
આવા અત્યારે 82 ગ્રંથો છે. અચ્છા, ઓકે, બરાબર છે. તો આ મહાદેવ દેસાઈની જે ડાયરી છે એ બધા જ એની બધી પબ્લિશ થઈ ગઈ છે કે હજુ થઈ રહી છે? ના, એનું કામ કંઈક 6 ડાયરી બાકી છે, એનું કામ ચાલે છે. કઈ કેટલી બાકી છે શું એના વિશે મને બહુ માહિતી નથી. બરાબર છે. 23 ડાયરી હજુ પણ અત્યારે પ્રકાશન થઈ ગયું હોય એવી 23 છે. ઓકે, બરાબર છે. તો અત્યારે આપણે જોઈએ છીએ સોમભાઈ કે લોકોને બહુ વાંચવું ગમતું નથી. એમાં ખાસ કરીને એવું કહેવાય છે કે ગુજરાતના લોકોને બહુ વાંચવું ગમતું નથી. એક ક્લાસ એવો છે કે જે રેગ્યુલર વાંચે છે, બાકીનું જે યંગ જનરેશન જે છે એમાં મોટાભાગના વાંચતા નથી. તો એના માટેના કોઈ નવા આઈડિયા નવજીવનમાં કે અત્યારે કોઈ ચાલી રહ્યું છે કે ભાઈ એના માટે કંઈક એવું નવું કરીએ કે જેથી કરીને યંગ જનરેશન ગાંધીજીના વિચારો વાંચે? કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારે જે વોટ્સએપ યુનિવર્સિટી જે કહેવાય છે એમાં ગાંધીજી વિશે જાતની જેનું કોઈ આધાર ન હોય એવી બધી વિગતો એમાં આવતી હોય છે, લોકો વાંચતા હોય છે અને માની પણ લે છે. તો કોઈ આધાર સાથે એમને કંઈક આવું મળતું રહે એવી કોઈ પ્લાન કે એવું કંઈ આયોજન અત્યારે કરેલું છે આપણે? બધા 3-4 લેયર્સમાં આ કામ ચાલે છે, પણ અમે અમારો હેતુ નથી છોડતા કે અમારું કામ સોર્સ પૂરો પાડવાનું છે, જજમેન્ટ આપવાનું નથી. એટલે ગાંધીજીએ આ કર્યું તે સારું કર્યું ખોટું કર્યું એમાં અમે પડતા નથી. નવજીવન સંસ્થા ગાંધીજીએ જે અમને જવાબદારી સોંપી છે એ એમના મૂળ લખાણો સાચવવાની સોંપી છે. અને એટલે અમે કોઈ પણ જે માણસ ગાંધીજી વિશે જેવો પણ અભિપ્રાય ધરાવતો હોય એને સોર્સ જોઈતો હોય તો એ અમે પૂરો પાડીએ છીએ કે આ તારીખે આ જગ્યાએ ગાંધીજી આવું કહેલું કે નહીં, તો એની માટે અમે સંશોધન કરીને એને મટીરિયલ આપીએ. એટલે એની માટે શું હોવું જોઈએ, આવું કરવા માટે શું હોવું જોઈએ? તો તમારા પ્રકાશનો હવે આ જમાનામાં ડિજિટાઇઝ હોવા જોઈએ. આપણું જે જૂના લખાણો હતા એ બધા લેટર પ્રેસ ટેકનોલોજીથી છપાતા હતા અને એની અંદર કોઈ વિષય શોધવો, કોઈ જગ્યાએ પહોંચવું, એ બધું બહુ અઘરું હતું. એમાં સૂચિઓ આવે, એ સૂચિ એકમાત્ર સહારો હોય જેનાથી તમે જે તે જગ્યાએ પહોંચી શકો. અને જ્યારે ગાંધીના લખાણો હોય ને તો આ નવલકથા નથી કે તમે આમાં પાના ફેરવતા જાઓ, વાંચતા જાઓ ને તમે રસ ગ્રહણ કરતા જાઓ. એવું હોતું નથી. આની અંદર તમારે પર્ટિક્યુલર રિસર્ચ અને પર્ટિક્યુલર ટોપિક ઉપર અમુક વસ્તુઓ જોઈતી હોય છે. એટલે ઇન્ડેક્સિંગ એ બહુ મદદરૂપ થાય ને. ઇન્ડેક્સિંગ સાચું કરવા માટે આ બધા લખાણો ડિજિટલ સ્વરૂપે હોવા જરૂરી છે. એટલે પહેલું તો અમે કામ એ કરીએ છીએ કે નવજીવનના જેટલી બુક્સ, જેટલા લખાણો છે એ સર્ચેબલ ફોર્મેટની અંદર ડિજિટલી અવેલેબલ થાય એનો પ્રકલ્પ અમે યોજ્યો છે. અને એના ભાગરૂપે અમે નવજીવન જે આપણી નવજીવન સંસ્થા જેનાથી સ્થાપના થઈ એ નવજીવન જર્નલને સૌથી પહેલા ડિજિટાઇઝ કરીને મૂકવાની શરૂ કરી છે. એનું URL પણ પછી હું તમારી સાથે શેર કરી શકું છું પ્રેક્ષકો માટે. બીજું થાય છે કે કોઈને વાંચવું છે, તમારું જે URL છે ને એ અમારા YouTube ચેનલમાં નીચે કોમેન્ટમાં મૂકી દેજો, લોકો જોઈ લેશે. જી બિલકુલ ચોક્કસ.